હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીશું ઓલપાડ તાલુકાના સાયણ ગામ નજીક આવેલા સાયણ સુગરના આગામી સિઝનમાં 1 સપ્ટેમ્બરથી જ વાવેતર શરૂ કરવાનો નિર્ણય સામે સભાસદોએ વિરોધ નોંધાવ્યો છે। સંસ્થાના જ 3 ડિરેક્ટરોએ આજે સાયણ જીન ખાતે જાહેર સભા બોલાવી હતી, જેમાં સભાસદોએ વિરોધ નોંધાવી 1 સપ્ટેમ્બરને બદલે 1 ઓક્ટોબરથી જ વાવેતર શરૂ કરવાની માંગ ઉચ્ચારી હતી। સભા બાદ સભાસદો સુગર કેમ્પસમાં પહોંચ્યા હતા, જ્યાં ચેરમેન સમક્ષ આ નિર્ણયમાં ફેરફાર કરવાની માંગ ઉઠાવી હતી। શ્રી સાયણ વિભાગ સહકારી ખાંડ મંડળી લિમિટેડના રોપાણ સિઝન 2025 અને 2026માં શેરડી વાવેતર માટેની જાતો તેમજ અન્ય નીતિ નિયમો નક્કી કરવા તારીખ 13/11/2024ના રોજ યોજાયેલા બોર્ડ મીટિંગમાં દરેક મુદ્દે વિસ્તારપૂર્વક ચર્ચા બાદ સંસ્થા અને સભાસદના લાંબા ગાળાના હિતને ધ્યાને રાખી આવનાર સિઝનમાં 1 ઓક્ટોબરથી જ વાવેતર શરૂ કરવાનો નિર્ણય લીધો હતો, જે નિર્ણય તારીખ 16/1/2025ના રોજથી ખેતી સમિતિની મીટિંગમાં ખોટા ડેટા રજૂ કરી તે નિર્ણયમાં ફેરફાર કરી રોપાણ સિઝન 2025 અને 26માં શેરડી વાવેતર 1 ઓક્ટોબરથી શરૂ કરવાને બદલે 1 સપ્ટેમ્બરથી શરૂ કરવાના નિર્ણયથી સંસ્થા અને સભાસદોને થતા ફાયદા અને નુકસાન અંગે વિસ્તારપૂર્વક ચર્ચા વિચારણા અને ખેડૂત સભાસદ મિત્રોને માહિતગાર કરવા માટે એક અગત્યની મીટિંગનું આયોજન સાયણ જીન કમ્પાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું। આ મીટિંગમાં સાયણ સુગર ડિરેક્ટર દર્શન નાયક, નરેન્દ્ર પટેલ, દીપેશ પટેલ સહિત અન્ય ખેડૂત આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂત સભાસદો ઉપસ્થિત રહ્યા હતા। સાયણ સુગર ફેક્ટરી 2002 થી સપ્ટેમ્બરમાં રોપવાની છૂટ આપે છે। ગયા વર્ષે ખેડૂતોને ખર્ચ ઓછો થાય એને સમજી વિચારીને મેં જ એવું કીધેલું કે આપણે ઓક્ટોબરનું વાવેતર આપવું જોઈએ। એમાં તમામ ડિરેક્ટરો સંમત થઈ ઓક્ટોબરનું વાવેતર આપણે કરેલું હતું, પરંતુ જે પરિસ્થિતિ હમણાં નિર્માણ થઈ છે કે સાયણ સુગરને 22,000 એકર જેટલું રોપાણ જોઈએ, પરંતુ ફક્ત 16,500 એકર જ રોપાણ થયું, એટલે 4,000 થી 5,000 એકર વાવેતર ઓછું થયું। 5,000 ગુણ્યા 30ની એવરેજ આપણે મૂકીએ એકરે તો 1.5 લાખ જેટલું ક્રસિંગ ઓછું થાય, તો 1.5 લાખ ઓછું થાય એટલે આજે 9 થી 9.5 લાખની છે તેની 8 લાખે ભાવ ભરવો પડે, એટલે સ્વાભાવિક છે કે ઉત્પાદન ખર્ચ જે આપણો છે એ તો ફિક્સ જ છે, એની સામે જો ક્રસિંગ ઓછું થાય તો ભાવ સભાસદોને ઓછો મળે। અને અન્ય સુગર ફેક્ટરીએ પણ સપ્ટેમ્બરનું જ વાવેતર રોપણીને વાવેતર રાખેલું હોય તો સ્વાભાવિક છે કે સાયણ સુગર ફેક્ટરીના જે ખેડૂતો છે પ્રગતિશીલ એ લોકો બીજી સુગર ફેક્ટરીમાં રોપણ કરવા ચાલ્યા છે, અને એનું જ પરિણામ આ વખતે આમાં મળેલ છે કે સપ્ટેમ્બરનું બીજી અન્ય સુગર ફેક્ટરીઓ રાખેલું છે, તો સાયણનું જે વાવેતર હતું તે ત્યાં ખેડૂતોએ બનાવ્યું, એટલે એ વાવેતર ઓછું થવાને લીધે આવ્યું આપણે અમે સપ્ટેમ્બરનો નિર્ણય ખેતી સમિતિમાં લીધો છે। અને 3 અમારા જે ડિરેક્ટરો છે, સાયણ વિભાગ સહકારી સંસ્થા સહકારી ધોરણોથી ચાલતી છે અને સાચા માલિક એ સંસ્થાના સભાસદો હોય। ટ્રસ્ટી તરીકે અમારી જવાબદારી છે ખેડૂતોને જ્યારે કોઈ પણ પ્રકારની તકલીફ પડતી હોય તો એની ચર્ચા વિચારણા કરી સંસ્થાની બોર્ડમાં એના નીતિ નિર્ણયો થતા હોય છે, અને નીતિ નિર્ણય અંતર્ગત 2024-25ની સિઝનમાં ખેડૂતોની કાપણી જે લાંબા ગાળા સુધી થતી ન હતી, બળવાના પ્રમાણ વધારે હતા અને સંસ્થાને રિકવરી ઓછી આવતી હતી, એ અનુસંધાનમાં 1 ઓક્ટોબરથી નિર્ણય કર્યો હતો, અને એ અંતર્ગત લગભગ 17,000ની આસપાસ એ રોપાણ અમારું નોંધાયું હતું। સિઝનની શરૂઆત 2025-26 પછી થવાની હતી। માન્ય પ્રમુખશ્રીએ બોર્ડની વચ્ચે બોર્ડમાં ભેગા રહીને નિર્ણય કર્યો હતો, અને સંસ્થાની જનરલ સભામાં આ નિર્ણય કર્યા પછી અને એમણે જ પોતે આ નિર્ણયને આવકાર્યો હતો અને વાહવાહી લૂંટી હતી। એ અનુસંધાનમાં ફરીવાર દરેક સંસ્થામાં આજે 30 થી 40% લગભગ બારડોલી, ચલથાણ, મરી, પંડવાઈ, કામરેજ બધી સંસ્થાઓને 30 થી 10% સુધીની ઘટ હતી। આપણી પણ 1,000-1,500 એકરની ઘટ હતી, પરંતુ આ સમગ્ર બાબતની ચર્ચા કર્યા પછી એમણે બહુમતીના જોરે જે 1 સપ્ટેમ્બરનો નિર્ણય કર્યો હતો, એ અનુસંધાનમાં અમે ખેડૂતોની વચ્ચે ગઈને પ્રમુખને પહેલા 14 પાનાનો અમે લેટર આપ્યો હતો। સમગ્ર બાબત સંસ્થાના કોઈ ભ્રષ્ટાચારની કોઈ બાબત નહીં હતી, કોઈ ગેરવહીવટની બાબત નહીં હતી, કોઈ વ્યક્તિગત આક્ષેપ ન હતા। સભાસદ અને સંસ્થાનું લાંબા ગાળાનું હિત, નહીં કે ટૂંક સમયનું માયનું નુકસાન, લાંબા ગાળાનું હિત જોવા માટે અમે અમારી બોર્ડે એક નિર્ણય લીધેલો કે 1 ઓક્ટોબરથી વાવેતર કરવું।
એ નિયમના અધીન અમે એક સિઝન પૂર્ણ કરી. હવે બીજી સિઝનમાં આવી ત્યારે અમારે પરિપત્ર બહાર પાડી દીધું કે ઓક્ટોબરથી જ આ સિઝનમાં વાવેતર કરવાનું છે. પરંતુ કોઈક અજાણ્યા કારણસર અમુક ડેટાના આધાર કે ભાઈ વાવેતર ગયું એવા મુદ્દા મૂકીને જે આ નિર્ણય બદલવાની કોશિશ થઈ અને નિર્ણય બદલાઈ ગયો અમારી ગેરહાજરીમાં, એ બાબતના વિરોધ અનુસંધાનમાં અમે આ મિટિંગનું આયોજન કરેલું. ખેડૂતોને કેટલો ફાયદો રહેશે? વધારે પડતો ફાયદો ખેડૂતોને જ થશે. કારણ કે અત્યારની પેટર્ન જે સપ્ટેમ્બરમાં તમે મહિનામાં તમે રોપો અને કાપણી ચાલુ કરો તમે નવેમ્બરની 1 તારીખે, શેરડી વરસાદ બંધ થાય પછી, તો તેમાં જે સમયગાળો તે 14 મહિનાનો છે. જો ઓક્ટોબર 1 કરવામાં આવે તો એ રોપણી અને કાપણીનો સમયગાળો 13 મહિનાનો થઈ જાય. અને સાયન્સ એવું કહે છે, ખેડૂતો એવું કહે છે, તમે પૂછી લેજો કે શેરડી રોપણીથી કાપણી યોગ્ય સમય કપાઈ જાય તેમાં તમને ઉત્પાદનનો ફાયદો મળે. મીટિંગમાં કીધું કે ડેટા ખોટા બતાવવામાં શું છે? ખોટા ડેટા એટલે કહેવા પડ્યા છે કે આ જે બોર્ડ સમક્ષ હું ગેરહાજર હતો, એ બોર્ડ સમક્ષ ડેટા મૂકવાના માટે ઉત્પાદનના ડેટા હતા. 2014-15 થી 2024-25 સુધી જે વાવેતર થયું માસવાર, અને માસવાર વાવેતર મુજબ જે કંઈ ઉત્પાદન હતું એ ઉત્પાદનની અંદર એકરે 50 ટન 55 ટન એવા ડેટા બતાવવામાં આવ્યા. પણ એ ડેટા ખોટા કેમ કહું છું તમને કે 2017-18 કે 16-17-18 લગભગ